નમસ્કાર, હું પ્રવીણ. આ થોડો હટકે સબ્જેક્ટ છે, વાત ક્રિકેટની છે, પરંતુ ક્રિકેટમાં પડદા પાછળની આ વાત છે. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ અને પડદા પાછળ જે ઘટી રહ્યું છે એ છે કે 342 કરોડ ક્યાં વપરાયા. આ સવાલ અમારો નથી, પરંતુ બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય કલ્પેશ પરમારનો છે. રણજી ટ્રોફીની સિઝન ચાલી રહી છે. કોટંબીમાં 300 કરોડથી વધુના ખર્ચે નવું સ્ટેડિયમ બન્યું, માસ્ટર્સ લીગ પણ રમાઈ હતી અને મહત્વની મેચો પણ ભવિષ્યમાં રમાશે. પણ આ મેદાન પર 1 નવેમ્બરે રણજી ટ્રોફીનો મહત્વનો મુકાબલો હતો, યુપી વર્સિસ બરોડા. 4 દિવસ આ મેદાન પર મુકાબલાનો એક પણ બોલ શક્ય ન બન્યો. આ મેદાનની અંદરના દ્રશ્યો છે જે સવાલ ઉઠાવે છે કે 300 કરોડથી વધુ ખર્ચાયા, પરંતુ મેદાન તળાવ બની ગયું. મેદાનમાંથી શું પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી? ડ્રેનેજ સિસ્ટમ છે તો શું ડ્રેનેજ સિસ્ટમ જામ છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે પૈસા ખર્ચાય છે, પણ મહત્વનું પાસું એ મેદાન છે. વિશ્વનું ભલે ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ કેમ ના હોય, પરંતુ વરસાદના કારણે જ્યારે પાણી ભરાય અને ફટાફટ વિદેશના મેદાનમાં, ઇવન શ્રીલંકા અને બાંગ્લાદેશના મેદાનમાં પણ મિનિટોમાં એ પાણી ગાયબ થઈ જાય છે. બરોડાનું ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ પણ એમાંનું એક છે કે પાણી સુકાતા અથવા ફરીથી મેચ શરૂ થતા વાર ન લાગે. પરંતુ બીસીએના સભ્યએ જ, બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્યએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે મેદાન જે બન્યું છે તે મેદાનના પૈસા પાણીમાં ગયા છે. કેમ કે 4 દિવસ સુધી મહત્વની મેચનો એક બોલ પણ ન રમાય, તો પછી આટલા પૈસા ખર્ચ્યા એનો અર્થ શું? મહત્વની વાત એ છે કે અગાઉ જે વરસાદ પડ્યો હતો એનું જે પાણી ભરાયું હતું તે પાણીનો નિકાલ ન થઈ શક્યો. અને આ જે પત્ર છે જે કલ્પેશ પરમારે લખ્યો છે, બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય, એ બીસીસીઆઈના સેક્રેટરીને લખેલો છે 5 નવેમ્બરે, જે અમને સભ્યએ મોકલાવ્યો છે. તેમાં કહ્યું છે કે મને કોઈ માહિતી આપવામાં આવતી નથી, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે અને જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ થોડી વધારે ખરાબ છે. તેમાં એવું પણ લખ્યું છે કે તેમને 13/2/2025 સુધીમાં એક આરટીઆઈમાં જવાબ મળ્યો કે સ્ટેડિયમની બીયુ એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી. આ એને પત્રમાં પણ ટાંક્યું છે. 5 તારીખનો આ પત્ર છે, 4 તારીખે મેચ રદ થઈ. તો તમે વિચારો કે તમારી ચહીતી ટીમ, તમારા ક્રિકેટ પ્લેયર્સને જોવા માટે તમે ટિકિટ ખર્ચીને અથવા તો કાળા બજારમાં ટિકિટ ખર્ચીને જે મેદાનમાં જાઓ છો, એ ક્રિકેટનું વહીવટી તંત્ર દુનિયામાં સૌથી મજબૂત ભારતમાં છે, બીસીસીઆઈ, બોર્ડ ઓફ ક્રિકેટ ફોર કંટ્રોલ ઇન ઇન્ડિયા. અને ત્યાં પારદર્શિતાના સવાલ ઉઠી રહ્યા છે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં. અમે પ્રયત્ન કર્યો કે બરોડા ક્રિકેટ એસોસિએશનની બોડીમાંથી કોઈ જોડાય, પણ ટ્રેઝરરે જે અમારા સહયોગી રૂપેશ ચોકસીને જે બાઇટ આપી, એમાં એમનું કહેવું છે કે ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે કેટલાકને અપચો છે, સ્ટેડિયમ બનવાથી વાંધો છે. અને એમને એમ કહ્યું કે બીજે ક્યાંય પાણી નથી ભરાયું, પણ સ્ટેડિયમના જે 45 યાર્ડ્સ પછી જે સ્ટેડિયમનો એક ખૂણો છે, મતલબ કે મેદાનનો ખૂણો છે, ત્યાં પાણી સુકાયું નહીં. અને જે રણજી ટ્રોફીના જે નિયમો છે એ નિયમો થોડા સખ્ત છે, એટલા માટે આ મેચ રદ થઈ. હવે સામાન્ય સમજ એ છે, જેને ક્રિકેટનો ક આવડે છે, કે આખા સ્ટેડિયમમાં સૌથી મહત્વની બાબત એ મેદાન હોય છે જેના પર 2 ટીમ રમે છે અને એને લાખો દર્શકો જુએ છે. 4 દિવસ સુધી જો એક ખૂણામાંથી ભેજ ન જાય અથવા તો એ સુકાય નહીં. આ એ સ્ટેડિયમ છે, શાનદાર જાનદાર લાગશે ડ્રોનના નજારાઓમાં, પણ સ્થિતિ શું છે તમે જોઈ શકો છો. અગાઉ પડેલા વરસાદનું જો પાણી નિકાલ ન થાય તો સવાલ બીયુ પર પણ સભ્ય ઉઠાવી રહ્યા છે, પાણી નિકાલ પર પણ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું સભ્ય છું છતાં પણ મને બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવતી નથી. સૌથી મોટી શરમજનક બાબત એ છે કે જ્યારે આ મુકાબલો રમાઈ રહ્યો હતો, આ સ્ટેડિયમમાંથી પાણી નીકળ્યું નહીં, મેદાનમાંથી. સ્ટેડિયમ એટલે મેદાન, બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પેરેલલ બાજુમાં જે એક મેદાન છે, એ મેદાન પર અંડર 23 કર્નલ સીકે નાયડુ ટ્રોફીનો મુકાબલો રમાઈ રહ્યો હતો. તમામ દિવસે મુકાબલો રમાયો, 4 ઇનિંગ રમાઈ. જો અંડર 23 કર્નલ સીકે નાયડુ ટ્રોફીના 4 દિવસની અથવા તો 4 ઇનિંગની રમત શક્ય બનતી હોય અને યુપી અને બરોડાની ટીમ ડ્રેસિંગ રૂમમાં બેઠા બેઠા રાહ જોતી હોય કે પાણી ક્યારે સુકાશે, તો આ એક ગંભીર સવાલ છે.
ક્રિકેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વના અન્ય દેશોની સરખામણીએ બહુ મોટા પાયે આપણે વિકસ્યું છે, તેનાથી સારી એવી આવક પણ છે, જનતાને એ ફેસિલિટીઝ પણ મળે છે, પણ માત્ર સ્ટેડિયમ ઊભા કરવાથી આ બધી જ વસ્તુઓ શું ઠીક થઈ જશે? આ સવાલ સભ્યોના છે અને કહ્યું કે અમે મેચ રદ કરી છે, ખુલાસો અમે બીસીસીઆઈને આપીશું. ટ્રેઝરને અમારા સહયોગીએ ફોન કર્યો કે તમે પણ આ ચર્ચામાં તમારો પક્ષ મૂકો, પણ ટ્રેઝરર જોડાઈ શક્યા નથી અને કોલ રિસીવ નથી કર્યું અથવા એમને પક્ષ નથી મૂકવો. તો આ પરિસ્થિતિમાં અમારી પાસે એક જ વસ્તુ રહી કે જે ચાલી રહ્યું છે એમાં તમામ સ્ટેટમેન્ટ છે સભ્યએ કરેલા આક્ષેપના અને સાથે જ સ્ટેટમેન્ટ ટ્રેઝરરનું પણ છે. અને જે લેટરની હું વાત કરી રહ્યો છું એ કલ્પેશ પરમારે જે લેટર બીસીસીઆઈના સેક્રેટરીને લખ્યો છે એ પણ મારી પાસે કોપી છે. એમાં બધી જ વસ્તુઓ કહેવામાં આવી છે કે હું સભ્ય છું છતાં પણ મને માહિતી આપવામાં આવતી નથી. હવે જ્યારે બરોડા ક્રિકેટ એસોસિએશનની બોડીમાંથી કોઈ બેસવા તૈયાર નથી અથવા ફોન રિસીવ નથી કરી રહ્યું તો જરૂરી છે કે એમનો પક્ષ પણ મૂકવો પડે. તો પહેલા એ જોઈ લઈએ કે સભ્યએ કયા આક્ષેપ કર્યા છે, તેમની સામે બરોડા ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરરે શું જવાબ આપ્યા છે. ગયો મહિનો હતો અથવા આ મહિનો હતો એ એક્સટેન્ડેડ મોન્સૂન હતું. નોર્મલી આ સમયમાં વરસાદ પડતો નથી, ઉપરાંત વાદળો બહુ હતા એટલે થોડું ઇવોપરેશન ઓછું હતું. ગ્રાઉન્ડના એક ખૂણામાં 45 યાર્ડ પછી જે બાઉન્ડ્રી દૂર હોય એમાં એક પેચમાં થોડો પાણી ખસવાનો સુકાવાનો ઇસ્યુ હતો. એટલે અમે હવે અને આ વસ્તુને અમુક લોકો જે લોકો સ્ટેડિયમ બન્યું છે એમથી જેમને અપચો થયો છે એ આ વાતનું વતેસર વધારે પડતી રીતે કરી રહ્યા છે. અમે હવે એની હાઇડ્રોલોજી જોઈશું કે એમાં ગ્રાઉન્ડ વોટર ફ્લો કેવો રહે છે, સબસર્ફેસ ફ્લો કેવો રહે છે અને સોઇલ મોઇશ્ચર કેવું રહે છે. એ હાઇડ્રોલોજી જોઈશું તો એ જે ખૂણો છે એ ખૂણાનું સોલ્યુશન હમણાં આવી જશે. અને કે ઇટ્સ નોટ અ પરમનન્ટ પ્રોબ્લેમ, પણ એને ખોટી રીતે જોવામાં આવે છે. અને અત્યારે ઇલેક્શન આવે અને એજીએમ આવે અને એવું બધું આવે એટલે આવું બધું એને વધારે રીતે હાઈપ આપવામાં આવે. બાકી આ કંઈ સ્ટેડિયમ ખરાબ બન્યું છે અને સ્ટેડિયમ આમ બન્યું છે એને કોઈ લેવા દેવા નથી. એ 2 કરોડનો ખર્ચે થઈ છે એનું કોઈ પ્રૂફ નથી. પહેલી વસ્તુ તો તમે એવું કહેવા માંગો છો કે સ્ટેડિયમમાં 300 કરોડ ખાલી બિલ્ડિંગમાં ગયા? એવું તો કયું બિલ્ડિંગ હોય કે 300 કરોડનું ખાલી બિલ્ડિંગમાં જ ખર્ચો થાય? અને જ્યારે એ લોકોએ પહેલું બિલ્ડિંગનું ટેન્ડર બહાર પાડ્યું હતું ત્યારે અને કોન્ટ્રાક્ટ આપેલો તે તો ફક્ત 80 કરોડનો આપેલો. એટલે બસ 300 કરોડની જગ્યાએ 80 કરોડનો કોન્ટ્રાક્ટ આપીને 300 કરોડ ખર્ચ્યા એટલે તમારું કેવું એવું છે કે 220 કરોડ ખર્ચાવાઈ ગયા ગ્રાઉન્ડમાં જો એમને 2 કરોડ ખર્ચેલા હોય તો. અને દર વર્ષે 6.5 કરોડનું મેન્ટેનન્સ પાછળ જે ખર્ચો કરે છે ક્યાં જાય છે? તો એ બી કોઈ જગ્યાએ જતા હશે ને, ગ્રાઉન્ડમાં નહીં જતા હોય તો બીજે ક્યાં જતા હશે? બિલ્ડિંગમાં તો તમે 300 કરોડ નાખી દીધા તો દર વર્ષે 6.5 કરોડ જે નાખો છો તે ક્યાં જાય છે? તો એ બી તો એ બિલ્ડિંગમાં તો નહીં જ જતા હોય, એ ગ્રાઉન્ડ પાછળ જ જતા હશે. તમે સિમ્પલ ડ્રેનેજ લાઇન યા તો તમારી પાણીની લાઇન એ બધી છે કે નહીં એ જ નથી ખબર પડતી જો પાણી જ ના નીકળતું હોય ત્યાંથી તો. એટલે આ બધી વાતમાં કોઈ દમ નથી, પણ એમની ટેવ છે કે પૈસા વાપરતા આવડે પણ ક્યાં જાય છે એનો કોઈ હિસાબ આપવો નહીં. ચલો, સવાલ હિસાબનો છે અને પારદર્શિતાનો પણ. અને ક્રિકેટમાં પારદર્શિતા ઘણી છે અને પારદર્શિતા ઉપર જ્યારે સવાલ ઉઠાવે ખુદ ક્રિકેટ એસોસિએશનના એક સભ્ય અને કહીએ કે મને જ માહિતી નથી મળી રહી. અને સૌથી શરમજનક બાબત એ હોય કે કર્ણ સિક્કી નાયડુ ટ્રોફીનો મુકાબલો રમાઈ જાય અને રણજી ટ્રોફીનો મુકાબલો જો ધોવાઈ જાય તો એક સામાન્ય રીતે ઘણા બધા ક્રિકેટર્સ હોય છે એનું કરિયર પર નિર્ભર હોય છે, છેલ્લો ચાન્સ હોય. ઘણી ટીમ હોય છે તેમના માટે એક પોઈન્ટ જ્યારે ટક્કર કટોકટીની હોય ત્યારે જરૂરી હોય છે. નેશનલ મીડિયામાં એકાદ બે સમાચાર પત્રોએ આ મુદ્દે ગંભીર જાતકણી કાઢી છે. વાત બીસીસીઆઈના રાજીવ શુક્લા સુધી પહોંચી છે એવી પણ ચર્ચા છે અને ખુલાસો આપવાની વાત થઈ રહી છે. પણ અમારું કામ હતું કે અમે બંને પક્ષ મૂકી દીધા. પણ સવાલ બહુ મોટો છે. સવાલ એ છે કે 4 દિવસ સુધી મેદાન જે મેદાન 300 કરોડથી વધુને ખર્ચે બનાવ્યું હોય, સ્ટેડિયમ રીડેવલપ થયું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીડેવલપ થયું હોય, તો 4 દિવસ પાણી ન નીકળે? કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ આપણે? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. એક અમારા સહયોગી રૂપેશ ચોકસી આપણી સાથે જોડાશે અને કલ્પેશ પરમાર જોડાશે, બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય છે. કલ્પેશભાઈ, સ્વાગત છે આપનું. કલ્પેશભાઈ, અમે પ્રયત્ન કર્યો કે ટ્રેઝરર છે એ ચર્ચામાં જોડાય, કેમ કે અમારું કામ એ છે કે જ્યારે ક્રિકેટ અને ક્રિકેટનો વહીવટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમ કે દરેક લોકોને સ્પર્શે છે
આજે મહત્વની ઇવેન્ટ્સ વડોદરામાં આવવાની છે અપકમિંગ ડેઝમાં, અને જે કહી રહ્યા છે કે ના આ તો ખાલી વાતનું વતેસર થઈ રહ્યું છે, અપચો છે, તો ખરેખર સ્થિતિ શું છે? કેમ નિકાલ ન થયો? અને શું એ વાતમાં દમ છે કે અગાઉ જે વરસાદ પડ્યો તો એના પાણીનો જ નિકાલ ન થયો? બાજુના મેદાનમાં મેચ રમાઈ જાય અને એક રણજી ટ્રોફીનો મુકાબલો કેન્સલ કરવો પડ્યો, કેટલી ગંભીર બાબત? આ તદ્દન ગંભીર બાબત છે, કારણ કે બીસીએ નું નામ, બરોડાનું નામ ક્રિકેટ સાથે જોડાયેલું છે 1937 થી, અને એવી બરોડાની ટીમ જે રણજી ટ્રોફી જીતેલી છે, ઘણી બધી ટુર્નામેન્ટો જીતેલી છે, અને એને ક્રિકેટની પાછળ જે આપણે ખર્ચો બીસીએ જે કરવો જોઈએ એની જગ્યાએ ક્યાં ખર્ચો થાય છે ખબર નહીં. મેં તો ઇવન બીસીએ ને જુદો એક પત્ર બી લખેલો છે જેમાં એમને કીધું કે એક જમાનામાં અમે લોકો 18 થી 20 ટુર્નામેન્ટો કરતા હતા વર્ષે, આજની તારીખમાં 7 થી 8 ટુર્નામેન્ટો જ થાય છે. એટલે તમે ખર્ચા કરો છો ક્યાં? તે વખત વર્ષોમાં અમે લોકો 10 કરોડનો વર્ષે ખર્ચો કરતા હતા, આજે એ લોકો 47 કરોડનો ખર્ચો કરે છે વર્ષે. તો તમે નાખો છો ક્યાં? અમારું કોન્સ્ટિટ્યુશન કહે છે કે 10 લાખની ઉપરનું કોઈ બી પેમેન્ટ કરો તો તમારે વેબસાઇટ પર મૂકવું પડે, કમ્પલસરી છે. એમને કહો 2019 થી 1 રૂપિયાનું બી તમે મૂકેલું છે ત્યાં સ્ટેટમેન્ટ? 10 લાખની ઉપરના પેમેન્ટનું તો મૂકો, ચલો 10 લાખની ઓછા અમે નહીં માંગીએ, પણ એના ઉપરનું બી કોઈ પેમેન્ટ નથી મૂક્યું. એક મિનિટ કલ્પેશભાઈ, મુદ્ગલ કમિટી આવી, બાદમાં લોઢા કમિટી આવી, બાદમાં બીસીસીઆઈ ચલાવવા માટે ડાયના આઇડલજી, વિનોદ રાયને બધા જ આવ્યા, ત્યારે એક સખ્તાઈથી એક નિયમ બનાવ્યા, કુલિંગ પીરિયડથી માંડી, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટથી માંડી, જે ખર્ચાઓ છે જે વેબસાઇટ ઉપર મૂકવા, ટ્રાન્સપરન્સી રાખવી, એ પછી શું ફેરફાર આવ્યું? એ જ હું કહું છું, 2019માં આ આખું કોન્સ્ટિટ્યુશન નવું બનીને આવ્યું, સપ્ટેમ્બર 12, 2019માં નવું કોન્સ્ટિટ્યુશન બીસીએ ને બી આપ્યું, સુપ્રીમ કોર્ટે આપ્યું, એપ્રુવ કરેલું, અને એની અંદર આ ક્લિયર કટ લખેલું છે એના ક્લોઝીસમાં 37(3) 37(7) કે તમારે આની અંદર 10 લાખની ઉપરના દરેક ખર્ચાનું તમારે દર વખતે મૂકવું જોઈએ. બીસીસીઆઈની વેબસાઇટ પર બી જશો તો એમને એ લોકોને 25 લાખનો છે, અને 25 લાખની ઉપરનો ખર્ચો એ લોકો મૂકે છે. હવે એના ઉપરાંત દરેક ટેન્ડર તમે બહાર પાડો, કોઈ બી ખર્ચાનું ટેન્ડર બી બહાર પાડો, એનો આખો પ્રોસેસ તમારે વેબસાઇટ પર જ મૂકવાનો છે. આજે એમને એક ટેન્ડર બી નથી મૂક્યું. એક પહેલું ટેન્ડર જયારે 80 કરોડનું આપ્યું ત્યારે બી મેં પ્રશ્ન ઉઠાયા હતા કે ભાઈ તમે L4 ને કેવી રીતે ટેન્ડર આપી શકો? L1 આપો ને L4 બી એવો કે જેની ટેકનિકલ કેપેબિલિટી જ નથી, એટલે એ લોકોએ શું કર્યું કે L4 અને L1 ને ભેગા કર્યા અને ટેન્ડર બેઉજનને આપી દીધું. એકને ઈસ્ટ અને શું કહેવાય નોર્થ આપી અને બીજાને સાઉથ ને વેસ્ટ, સમથિંગ લાઈક ધેટ, એવું એ લોકોએ કોમ્બિનેશનમાં આપ્યું. હવે ચલો એ બિલ્ડિંગમાં આપ્યું, પણ ગ્રાઉન્ડ માટેનું જે તમારે એટલીસ્ટ ગ્રાઉન્ડ તો તમારું સારું હોવું જોઈએ કે જેના પર મેચ રમાય. જો તમારું પ્રેક્ટિસ ગ્રાઉન્ડ આટલું સરસ છે જેના પર આરામથી 4 દિવસની મેચ 4 ઇનિંગ રમાતી હોય, તો તમારું મેઇન ગ્રાઉન્ડ આવું હોય એવું કેવી રીતે મનાય? હવે ચૂંટણી આવે છે કે એજીએમ આવે છે, આ બધી વાત, ચૂંટણી તો જોકે આવતી નથી, ચૂંટણી હજુ ફેબ્રુઆરી 2026માં એ લોકો લાવવાના છે, એના પહેલા તો લાવે નહીં. ચલો એજીએમ આવે છે, પણ એજીએમ માં પ્રશ્ન જવાબ તો આપવા પડશે ને. મારું નામ કાઢ નાખો, કલ્પેશ પરમારનો છે લેટર, એવું છોડ દો, કોઈ બી સભ્યનો આ ક્વેશ્ચન તો હશે ને. નહીં, સભ્ય તો સવાલ કરી શકે, પણ જે જવાબ આપવામાં આવ્યો છે એનાથી એ વાત શું ઘરે ઉતરે છે કે આ થોડું હવે મેઇન મેદાને જો ક્રિકેટ રમવા માટે એમાં કહેવામાં આવ્યું છે ખૂણો નથી સુકાયો, અને બીજી વાત એ કે જે કારણો આપવામાં આવ્યા છે કે પરમેનન્ટ તકલીફ નથી, દૂર થઈ જશે, પણ ખૂણો નથી પેલો સુકાયો એટલા માટે મેચ રદ કરવી પડી. અને તમે જે લેટર લખ્યો છે એમાં 13/2/2025 સુધીમાં સ્ટેડિયમની બીયુ પરમિશન નહોતી એવું બીસીસીઆઈ સેક્રેટરીને લખીને મોકલ્યું છે. તો આ સ્થિતિ શું છે? સ્ટેડિયમ એમ શરૂ થઈ ગયું છે કે આપ જેટલી બી આરટીઆઈ કરશો ને ગમે ત્યાં બી, તો આ લોકોએ ઇન્સ્ટ્રક્શન બધી જગ્યાએ આપેલા છે કે બીસીએ ના રિલેટેડ ના કોઈ બી કાગળ કોઈ દિવસે આરટીઆઈ માં તમારે આપવાના નહીં કોઈને બી. એ મારી પાસે એકાદ પેપર હમણાં આરટીઆઈ નો જવાબ બી મારી પાસે આવશે, હું મારા મિત્રો થ્રુ આરટીઆઈ કરું છું, કારણ કે મારું નામ આવશે તો ઓબ્વિયસલી કઈ નહીં એ લોકો આપે, એટલે મિત્રો થ્રુ બી કરું છું, એમને જવાબ આજ મળી રહ્યા છે. પણ આ નગર પંચાયત કોટંબીના તરફથી મને એક લેટર મળ્યો 13 ફેબ્રુઆરી 2025 નો. એ લેટરની અંદર બહુ ક્લિયર માંગ્યું છે એ લોકોએ કે બીયુ પરમિશન માટેના લાગતા 40 એનઓસી ને પરમિશનો જો બીસીએ સબમિટ કરે તો અમે બીયુ પરમિશન ને, અને બીયુ પરમિશન બી અમને આપે, એની કોપી આપે, પણ એ બીસીએ કશું આપ્યું નતું. અને 40 જે એનઓસી ને પરમિશનો જે બીસીએ ને લેવાની છે એ લોકોએ 2024માં કીધેલી, નગર નિયોજન ખાતાએ 2024માં કીધેલી કે આ બધી પરમિશનો તમારે લેવાની બાકી છે. એનું ફોલોઅપ કરતા હતા ગ્રામ પંચાયત કોટંબી. એ તેમ છતાં એમને આપ્યું નતું ત્યાં આગળ, જે છેલ્લી માહિતી મારી પાસે છે એના પ્રમાણે.
અને આજની તારીખમાં બી એ મૂકે ને વેબસાઇટ પર જાહેર કરી દે BCA ની, કોણ નાખે છે? એની અંદર તો કઈ જરૂર નથી ને, વેબસાઇટ પર મૂકી દો આટલી પરમિશન છે. પરમિશન થોડી કઈ સિક્રેટ હોઈ શકે. તમારી જે ઓફિશિયલ પરમિશન છે, આ ફાયર NOC છે, બધી વેબસાઇટ પર મૂકી દો. કારણ કે એ લોકોની ઓરિજિનલ જે રજા ચિઠ્ઠી હતી એના પછી એમને ચેન્જ કરેલા છે નકશા, અને એના પછી જે તમારી અલ્ટિમેટ બિલ્ડિંગ પરમિશન, યુઝ પરમિશન આપવી જોઈએ, તે તો કોઈ બી સામાન્ય વસ્તુ છે. તો અલ્ટિમેટલી આ પાણીનો નિકાલ કેમ નથી થયો? તમારો અનુભવ શું કહે છે? સોરી, પાણીનો નિકાલ કેમ ન થઈ શક્યો? તમારો અનુભવ, તમારો ભાઈ, કેમ કે તમે લાંબા સમયથી જુઓ છો ક્રિકેટ અને મેદાન. હવે તમે જોશો તમારી પાસે અદ્યતન સોકિંગ મશીન્સ છે. હા, આજે ગરબા વરબામાં પાણી તમે જુઓ તો બીજે દિવસે, એક દિવસ છોડીને બીજે દિવસ ગરબા ચાલુ. કેમ? કારણ કે આપણી પાસે સોકિંગ મશીન છે. હવે આજે મોતીબાગ બી છે તે BCA નું જ ગ્રાઉન્ડ, એટલે BCA જ એક અરેન્જમેન્ટ છે, તો એના સોકિંગ મશીન થી મોતીબાગ ગ્રાઉન્ડ પર બી ગરબા થઈ જાય. હવે ગરબા જેવી વસ્તુ બી થઈ શકતી હોય તો આ તો તમારી પાસે કેટલા બધા મશીન છે. મને એવું જેટલું થોડું ખ્યાલ આવે છે કે આ લોકો ડ્રેનેજ લાઈન ને બધી કરવામાં એટલી બધી નિષ્કાળજી રાખેલી છે અને પૈસા જ વાપર્યા છે, સાચી રીતે વાપર્યા લાગતા નથી, અને ડ્રેનેજ લાઈન બ્લોક થયેલી લાગે છે. અધરવાઇઝ પાણી ના ઉતરવાનું કોઈ કારણ ના હોય. એટલે તમે સભ્ય છો, તમને જવાબ નથી મળ્યો? મને તો તમે તો પૂછ્યું હશે ને જવાબો. હા, એમને કોઈને આપવા નથી જવાબ, એટલે એવું કહેશે કે તમને અપચો છે. અરે ભાઈ, અપચો તો વાંધો નહીં, પણ જવાબ તો આપો. રૂપેશ, જે કલ્પેશભાઈએ વાત કરી, આ સિવાય આમ સ્ટેડિયમ તો સારું કે જેટલા આમ કરોડોમાં જેમ કિંમત વધે એમ કદાચ જે ફેસિલિટીઝ છે વધે, અને જે ટિકિટ ખર્ચીને જાય છે એને સારી સુવિધા મળે, અને સારી આઉટફિલ્ડ સાથે, સારી ફ્લડલાઇટ સાથે, સારી સુવિધા સાથે લોકો મેચ જુએ અને ઇનફ ટિકિટના પૈસા ખર્ચે છે. પણ કેમ આ મેદાન વિવાદમાં આવ્યું? માસ્ટર્સ લીગમાં, લેજન્ડ્સ લીગમાં રમાય ભૂતકાળમાં, અપકમિંગ ડેઝમાં મોટી ઇવેન્ટ આવવાની છે, તો આ કેમ ડિબેટમાં બેસવા કેમ તૈયાર નથી? અથવા જે વર્ઝન મૂક્યું છે, શું ચર્ચા શું છે અંદર ખાને આ કોટંબી સ્ટેડિયમને લઈને, આ રણજી ટ્રોફીનો મુકાબલો જે રદ થયો અને જે કારણોસર રદ થયો? પ્રવીણભાઈ, સૌથી સરસ વાત છે આપની. આપે જે કીધું ચર્ચાનો મુદ્દો છે, વિવાદનો મુદ્દો છે, પણ આપે જે એક વિડીયો બતાવ્યો કે જેમાં મેદાનની ચારે તરફ પાણી ભરાયેલા છે. આ અગાઉ જ્યારે વરસાદ, મોન્સૂનની સિઝન આવી ત્યારે વરસાદ વરસેલો હતો, એના પરથી જો BCA બોધપાઠ લીધો હોત અને ગ્રાઉન્ડમાં ક્યાં ક્યાં પાણી ભરાય છે એ લોકિંગ સિસ્ટમ શોધી હોત, તો આ ચોક્કસ 1 નવેમ્બરે જે રણજી ટ્રોફી રમાવાની હતી, વડોદરા અને ઉત્તર પ્રદેશની વચ્ચેની રણજી ટ્રોફી 4 દિવસની રમાઈ શકી હોત. બોધપાઠ લીધો નહીં, ચારે તરફ મેદાનની અંદર પાણી ભરાઈ ગયા હતા, જોઈ શકાતું હતું કે પાણી ભરાઈ ગયું છે. અને આ વિડીયો કઈ તારીખનો છે? આ વિડીયો કઈ તારીખનો છે? આ વિડીયો ગત મોન્સૂન આવ્યો તો ત્યારનો છે. અચ્છા, આ મોન્સૂન વખતનો વિડીયો છે સાહેબ, કે જે વખતે જયારે આ વરસાદ, આ એ સ્ટેડિયમનો જ છે, જયારે સ્ટેડિયમ બનીને તૈયાર થઈ ગયું હતું, મેચ રમાવાની હતી, એ વખતના જે તે સમયના જ વિડીયો છે. આ 10 વર્ષ જૂના કે 15 વર્ષ જૂના કે, એટલે તમે 1 થી 4 નવેમ્બર વચ્ચેની વાત કરો છો? જી સર, આ મોન્સૂનના પીરિયડ વચ્ચેની જ વાત કરું છું, કે જયારે પાણી ભરાઈ ગયું હતું. પણ ત્યારબાદ એટલે 3 મહિના પહેલાની વાત કરું છું, તો એ વખતે એ લોકોએ બોધપાઠ લઈ શક્યા હોત કે ભાઈ આટલી જગ્યાએ પાણી ભરાય છે તો આગામી મેચ માટે આગું આયોજન કરી શક્યા હોત. પણ આ પાણી ભરાવા છતાં પણ એ લોકોએ કોઈ જાતના બોધપાઠ લીધા નહીં. પરિણામે જે 1 નવેમ્બરે જે મેચ રમાવાની હતી, બરોડા અને ઉત્તર પ્રદેશની ટીમો વચ્ચે મહત્વપૂર્ણ રણજી ટ્રોફી મેચ હતી, એ મેચ રમાઈ ના શકી, કારણ કે 25 ઓક્ટોબરે વરસાદ પડ્યો. એ વરસાદનું પાણી ભરાઈ ગયું. એ વરસાદનું પાણી આ લોકો કાઢી જ ના શક્યા. વરસાદ બંધ થઈ ગયા છતાં પણ 6 દિવસ સુધી પાણી ભરેલું રહ્યું. આ કેટલી શરમજનક વાત છે. BCA પ્રમુખ બી જાતે જોતા હોય, તેમને ખબર હોવી જોઈએ કે આ કેટલી શરમજનક વાત છે કે આટલું બધું પાણી ભરેલું રહ્યું અને લોકો કાઢી ના શક્યા. 25 ઓક્ટોબરનું જે વરસાદ પડ્યો એ પાણી ભરેલું છે મેદાનમાં, અને એનો નિકાલ ન થયો. બિલકુલ, આપની વાત એગ્રી છું આપની વાતથી. જે મેદાનમાં જે મેચ જે દિવસે રમાવાની તે દિવસે 6 દિવસના છતાં પણ મેદાનમાંથી પાણી નીકળ્યું નહીં. આ નીકળ્યું કેમ નહીં? આ પાણી કેમ ભરાઈ ગયું? શું આ લોકોનો મનસુબો શું હતો? મેચ ના થાય એવો મનસુબો હતો? કોઈએ નોંધ કેમ ના લીધી? કેમ BCCI પણ કેમ નોંધ ના લીધી કે 6 દિવસ સુધી વરસાદ પડ્યો નથી? થોડો ટેકનિકલ ઇસ્યુ છે, થોડી પ્લે આઉટ ગયું છે આઈ થિંક. પણ આ નોંધ ખરેખર કલ્પેશભાઈ જો કહી રહ્યા હોય કે 25નો વરસાદ છે અથવા પાણી ભરેલું હતું, તો કદાચ ગેમ થાય, રણજી ટ્રોફી જેવી ગેમ થાય. રણજી ટ્રોફી નાની સૂની વાત નથી, આપણી કોર છે, મતલબ બેઝ છે ઇન્ડિયન ક્રિકેટનો, અને એ મુકાબલો કેન્સલ થાય કે પાણી ન નીકળે, તો આની ખરેખર ઉપર સુધી નોંધ લેવાય છે ખરા?
લેવાશે, ચોક્કસ લેવાશે. અને જે રેફરી આયા હશે એમને બી આ નોંધ લીધી હશે, અને રેફરી પોતે બી બીસીસીઆઈ ને આ રિપોર્ટ તો કરશે જ કે આ અહીંયા આગળ આને ગ્રાઉન્ડની સબ સ્ટાન્ડર્ડ જે ફેસિલિટી છે ગ્રાઉન્ડની એને ડેફિનેટલી એને નોંધ આપશે. મારું તો એવું માનવું છે કે બીસીસીઆઈ છે ને હવે પોતાનો ક્યુરેટર મોકલી અને આ ગ્રાઉન્ડની પાછી તપાસ તો કરશે. નહીં તો બીસીસીઆઈ માટે બી હવે આ ખરાબ કહેવાય કે આવી મેચો બંધ થઈ જાય, જે ના થવી જોઈએ. કારણ કે રણજીની સિઝન તો પીક સિઝન છે અત્યારે. એટલે મારું માનવું છે કે બીસીસીઆઈ કદાચ પોતાનો ક્યુરેટર મોકલીને આ વસ્તુ હવે હાથમાં લેશે. નહીં તો જે વાત કરી કે ખૂણો જે થોડો હતો ભીનો સુકાયો ને રણજી ટ્રોફીના રૂલ્સ બહુ સ્ટ્રિક્ટ છે એટલા માટે મેચ રદ કરવી પડી, એ મને ગળે ઉતરતી નથી, સાચી વસ્તુ કહું. કારણ કે એટલા લાઇટલી આ લોકો બોલે છે ને, કારણ કે એમને ક્રિકેટની પડી જ નથી. ક્રિકેટની પડી હોત તો કોઈ દિવસે એટલીસ્ટ સ્વીકારી તો લે ને કે અમારી કઈ ભૂલ થઈ ગઈ છે, આવું થયું છે, તો અમે લોકો આને ચોક્કસ સુધારીશું. પણ એ તો એટલું કશું કઈ હતું નહીં મોટું. બાજુનો ખૂણો, હવે બાજુનો ખૂણો બી સુકાતા 4 દિવસ લાગે, એ કેવી રીતે ગળે ઉતરેવા. રૂપેશ, અંશુમન ગાયકવાડ થી લઈને ઘણા બધા દિગ્ગજો ઇન્ડિયન ક્રિકેટને અને નેશનલ લેવલે વડોદરાએ આપ્યા છે, એક નાના શહેરે આપ્યા છે. ઐતિહાસિક શહેર છે અને જ્યાં જ્યાં રાજવીઓ રહ્યા છે ત્યાં ક્રિકેટનો વિકાસ થયો છે, અગાઉ પણ થયો છે અને એ પરંપરા આગળ વધી છે. તો હવે બજેટ છે, આટલું મેદાન છે, છતાં પણ આવા ગંભીર સવાલ ઉઠી રહ્યા છે, એની પાછળનું મૂળ કારણ શું છે? સાહેબ, સૌથી મહત્વની વાત એ આવે છે કે ટ્રેઝરર જાડે શીતલભાઈ જોડે વાત થઈ. શીતલભાઈ કહે છે 324 કરોડનું મેદાન નથી, સ્ટેડિયમ 324 કરોડ નથી, મેદાન તો ખાલી 2 જ કરોડનું છે. આપ સાહેબ સાંભળીને ચોંકી જશો, એ કહી રહ્યા છે કે 2 કરોડનું મેદાન છે ખાલી. તો બાકીના 324 કરોડમાંથી 322 કરોડનું શું તમે ખુરશીઓ ને બાંધકામ ને ફેબ્રિકેશન ને આલીશાન રૂમો બનાવવા પાછળ ખર્ચ્યા? જે વસ્તુ તમારો બેઝ છે, જે ક્રિકેટ તમારો બેઝ છે, એની પાછળ કેમ તમે પૈસા નહીં ખર્ચ્યા? એની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે પૈસા કેમ નહીં ખર્ચ્યા કે ભાઈ ગ્રાઉન્ડને ચલો હજી લેવલિંગ કરીએ કે ગ્રાઉન્ડને એવી રીતનું બનાવીએ કે જેનાથી પાણી ભરાય? એ જે તે સમયે જ્યારે આ લોકોએ નવું મેદાન પ્રજા સમક્ષ મૂક્યું ત્યારે કોન્ફરન્સ પણ કરી હતી ને, જે તે સમયે એમને એમ પણ કીધું કે મેદાનમાં વરસાદ પડશે ને તો હાઈ ટેકનોલોજી, એ પ્રકારની ટેકનોલોજી કે વિધિન અવર્સની અંદર મેદાનની અંદર પાછું રમવા લાયક થઈ જશે. પણ આ તો કલાકો નહીં, દિવસો થઈ ગયા, અઠવાડિયું થઈ ગયું, વરસાદ બંધ થઈ ગયા, અઠવાડિયું થયું તોય પાણી ના નીકળી શક્યું. આ દુઃખની પંડ્યા આપ્યો છે, કુણાલ પંડ્યા આપ્યો છે, કિરણ મોરે આપ્યા છે, નયન મોગિયા, અંશુમન ગાયકવાડ, વિજય હજારે જે ટ્રોફી રમાય છે એ પણ વડોદરાની દેન છે. આવા દિગ્ગજ ક્રિકેટરો જે વડોદરાએ આપ્યા છે અને જે ક્રિકેટ બચાવવા માટે સૌ કોઈ તત્પર છે, પરંતુ આવી રણજી ટ્રોફી કે જે યુવકોના કેરિયર માટે સૌથી મહત્વની છે, આ દેશના કેરિયર માટે, યુવાઓના કેરિયર માટે પણ આ ક્રિકેટ મેચ સૌથી મહત્વની છે. અને બંને ટીમોના પોઈન્ટ્સ મેળવવા માટે આ પોઈન્ટ્સ, યુપીને પણ એવું હતું કે અમે વડોદરાને હરાવી દઈશું, વડોદરાને એવું હતું કે અમે યુપીને હરાવી દઈશું. એ તો નસીબ છે કે એક પોઈન્ટ બંને મળી ગયો. બંને ટીમો નારાજ છે. ક્રિકેટ બચાવવું હોય તો બંને ટીમો નારાજ છે. લોકોએ પણ, આમ નાગરિકોએ પણ બહાર આવવું પડશે, કારણ કે આ ક્રિકેટ એ આપણા માટે ભગવાન તરીકે જોવામાં આવે છે. ક્રિકેટ આપણા દેશ માટે જનૂન છે, ધર્મ તરીકે ગણાય છે. પણ કલ્પેશભાઈ, જે રૂપેશ કહી રહ્યા છે, શું યુપી ક્રિકેટ એસોસિએશને કોઈ નોંધ લીધી છે અથવા કોઈ ચર્ચાઓ થઈ છે? કેમ કે ત્યાં પણ ગંભીર નોંધ લેવાય હશે કયા કારણોસર મેચ રદ થઈ સમહાવ. કલ્પેશભાઈ? હા, ના, એટલે મારા પ્રમાણે મને ધ્યાન છે ત્યાં સુધી યુપીએ બી નોંધ લીધી છે અને યુપીએ બી બીસીસીઆઈને લખ્યું છે. એ યુપીના ન્યૂઝપેપરમાં મેં કોઈક જગ્યાએ વાંચ્યું હતું, મારી પાસે એની કોપી નથી, પણ યુપીના બી ન્યૂઝપેપરમાં આ નોંધ લેવાઈ અને એ લોકોએ જાણ કરી છે બીસીસીઆઈને. અને ડેફિનેટલી કોઈ બી કરે, આપણે હોત તો આપણે બી કરે જો આપણે યુપી જઈને આવું થયું હોત તો. તો હવે મતલબ કે આ મુદ્દો ગંભીરતાથી લેવાશે? લેવાશે, બીસીસીઆઈ તો ચોક્કસ લેશે આ મુદ્દાને ગંભીરતાથી. ઓકે, સમયનો અભાવ છે પણ અમારો તાત્પર્ય એ હતો કે રણજી ટ્રોફી જેવો આટલો મોટો મુકાબલો, વરસાદનું પાણી, અગાઉ વરસાદનું જે પાણી ભરાયેલું, 300 કરોડથી વધુનું સ્ટેડિયમ તમે બનાવો છો, ફેસિલિટીઝ, ક્રિકેટનો વિકાસ થયો સ્ટેડિયમમાં, પણ જો ન નીકળે અને મેચ રદ થાય અને બાજુમાં જ અંડર 23 કર્નલ સીકે નાયડુ ટ્રોફીનો મુકાબલો 4-4 ઇનિંગમાં રમાઈ જાય અને રણજી ટ્રોફીનો મુકાબલો ન રમાય એવા સ્ટેડિયમમાં કે જે સ્ટેડિયમ ડેવલપ થયું છે, નવું બન્યું છે અને ખર્ચો કરવામાં કંઈ કંજુસાઈ નથી કરી, મતલબ કે જે બજેટ છે એના હિસાબની વાત કરું, છતાં પણ જો સભ્ય કહી રહ્યા હોય કે તેમને માહિતી નથી મળી રહી, અસમંજસતા બીયુ પરમિશનને લઈને છે, અસમંજસતા એ તમામ માહિતીને લઈને છે, તો અમારો પ્રયાસ એ હતો કે જે પારદર્શકતાના અભાવને લઈને જે સવાલ ઉઠે છે એ સવાલના જવાબ અચૂક મળવા જોઈએ. કેમ કે વડોદરા ઘણી બધી મહત્વની ઇવેન્ટનું સાક્ષી બનશે ને તે પહેલા કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ફરીથી ન સર્જાશે તો બદનામી પણ આપણી થશે. અપેક્ષા રાખીએ કે ઘટતું કરવામાં આવે અને ટ્રેઝરર જે નથી જોડાયા
અથવા અમે આમંત્રણ આપ્યું હતું, ફોન રિસીવ નથી થયો, તેમનું વર્ઝન અમે મૂક્યું છે, એ વર્ઝન ઉપરથી તમને પણ અંદાજો આવે કે તેમનું શું કહેવું છે અને સભ્યનું શું કહેવું છે. અપેક્ષા રાખીએ કે હિસાબ પર જે સવાલ ઉઠે છે એ હિસાબના સવાલના જવાબ સભ્યોને મળે, ક્રિકેટ ફેન્સને મળે. ધન્યવાદ કલ્પેશભાઈ, રૂપેશ ચોકસી ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.